નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લુણાવાડા શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લુણાવાડા શહેરના 4 રસ્તા ખાતે મહિલા પોલીસ સ્ટેશનની સામે એક્ટિવામાં એક સાપ ઘૂસી ગયો હતો. જો કે સાપ એક્ટિવાની અંદર ફસાઈ ગયો હોવાથી સ્પેરપાર્ટ ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. લુણાવાડા શહેરના 4 રસ્તા ખાતે આવેલ ગેરેજમાં એક એક્ટિવા રિપેરિંગમાં આવી હતી. તે દરમિયાન એક્ટિવામાં એક સાપ ઘૂસી ગયો હતો. મિકેનિક આ સાપને જોતા જ ચોંકી ઉઠ્યો હતો. જો કે સાપ એક્ટિવામાં ફસાઈ ગયો હોવાથી તે બહાર નીકળી શકે તેમ ન હતો. મિકેનિકે તુરંત જ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરી હતી. એક્ટિવામાં સાપ ઘૂસી ગયો હોવાની ખબર પડતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની સંસ્થાના સભ્ય સ્થળે દોડી આવ્યા હતા અને એક્ટિવાના સ્પેર પાર્ટ કાઢીને સાપને અડધા 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. ટીમના રમેશ બારોટે જણાવ્યું હતું કે અમને એક કોલ મળ્યો હતો કે લુણાવાડા 4 રસ્તા પાસે આવેલ ગેરેજમાં એક્ટિવામાં સાપ ઘૂસી ગયો છે. અમારી ટીમ ત્યાં પહોંચી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાપ બિનઝેરી પ્રજાતિનો છે, તેથી ચીલબેકના નામથી ઓળખાય છે અને ત્યારબાદ સાપને સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો.